માંગરોળના સીલ પોલીસ દ્વારા દરસાલી ગામેથી ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા 21,16,806 નો મુદ્દામાલ કબજે પાડ્યો છે। સીલ પોલીસ સ્ટેશન વિસ્તારના દરસાલી ગામના સરકારી ખરાબાના કાચા રસ્તેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલ આઈસર ટ્રકને સીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એ. સોલંકી સાહેબ તથા એએસઆઈ ડી.એ. ડોડિયા, જે.કે. ગરચર, દિનેશભાઈ ભેડા, અરવિંદભાઈ ગોહેલ સહિત અન્ય સ્ટાફે દરસાલીથી ચર તરફ જતા રોડની ઉત્તર તરફે સરકારી ખરાબાના કાચા રસ્તા ઉપર એક ટ્રક ઇંગ્લિશ દારૂનું કટિંગ કરવાની પેરવી કરતા હોવાની બાતમીના આધારે રેડ કરી બાચકાઓ ચેક કરતા ઇંગ્લિશ દારૂની પેટીઓ રાખેલી હોય જે તમામ દારૂની પેટીઓ ચેક કરી હતી, જેમાં અલગ અલગ નાની મોટી દારૂની બોટલો મળી આવતા આરોપી રિઝવાનભાઈ ઉમરભાઈ લાખા અને ઇરફાનશાહ રફીકશાહ સરવદી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તેના કબજામાંથી અલગ અલગ કંપનીની સીલબંધ નાની મોટી કાચની બોટલ નંગ 492, કિંમત રૂપિયા 1,94,856 અને બિયર ટીન નંગ 112, કિંમત રૂપિયા 11,200 મળી કુલ રૂપિયા 21,16,806 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો।